कच्छ में लोकसभा चुनाव को लेकर मतदाताओं में भारी उत्साह नजर आया। वहीं कच्छ के भाजपा उम्मीदवार ने भी मतदान किया। आज गुजरात में लोकसभा चुनाव को लेकर मतदाताओं में भारी उत्साह रहा। गर्मी के बावजूद लोग सुबह से ही मतदान केंद्रों पर पहुंच रहे थे और अपने मताधिकार का उपयोग कर रहे थे। कच्छ के अबडासा, मांडवी, भुज, अंजार और गांधीधाम सीट पर लोगों की सुबह 7 बजे से ही कतारें नजर आई। वहीं कच्छ लोकसभा बैठक के उम्मीदवार विनोद चावड़ा ने अपने गांव सुखपर रोहा के मतदान केंद्र में मतदान किया और कच्छ मोरबी क्षेत्र के मतदाताओं से उन्होंने अधिक से अधिक मतदान करने की अपील की। આજે હું મારા ગામ સુખપર મધ્ય મતદાન કરવા માટે આવ્યો છું, ત્યારે મને આનંદ થાય છે। આજે સમગ્ર ગુજરાતની અંદર લોકસભાની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે। લોકશાહીના પર્વની આપણે સૌ ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે હું કચ્છ અને મોરબીની મારી જનતાને અપીલ કરું છું, સૌ લોકોને અપીલ કરું છું કે આપણે અચૂક અને ફરજિયાત આપણે મતદાન કરીએ અને દેશની અંદર છેલ્લા 10 વર્ષથી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે અનેક ઐતિહાસિક નિર્ણયો કર્યો છે, વિકાસના અનેક કાર્યો કર્યા છે। આજે જન ઉપયોગી યોજનાઓ ઘર સુધી અને ગામડા સુધી પહોંચી છે, એ વાતનો આજે સૌ દેશવાસીઓને આનંદ છે। અને જ્યારે ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જવાબદારી સંભાળશે અને ત્રીજી વખત જ્યારે કચ્છની સેવા કરવાનો અવસર લોકસભાની અંદર મને મળ્યો છે, ત્યારે હું મારી મોરબી અને કચ્છની જનતાને આગ્રહ કરું છું કે ચલો આપણે સૌ સાથે મળી કરીને આવનાર 5 વર્ષની અંદર અનેક વિકાસના કાર્યોમાં તમારો મને સહયોગ મળે। આજે જ્યારે મતદાન છે ત્યારે અચૂક અને ફરજિયાત આપ મતદાન કરો અને સાથે મળી કરીને આપણે વિકાસના કાર્યો આગળ વધારીએ, એવી પણ હું સૌ પાસે વિનંતી અને અપીલ કરું છું। कच्छ के भुज की तहसील के माधापुर गांव की श्रद्धा स्कूल में पहला वोट डालने के तुरंत बाद ही वीवीपैट की एलईडी खराब हो गई। वीवीपैट की लाइट समय पर चालू न होने के कारण मतदाताओं की लंबी लाइन देखने को मिली और लोगों को लाइट शुरू होने तक यहां इंतजार करना पड़ा।